જય શ્રી કૃષ્ણ। આજની આપણી વાર્તા છે બોળચોથની। શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે। વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાદિથી કાર્યથી પરવારી કંકુ પુષ્પ અને ચોખાથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું। વ્રત કરનારે એકટાણું કરવાનું, તેમાં ઘઉંની અને છડેલી કોઈ વસ્તુ લેવાય જ નહીં। એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે। તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું કોરડું, એક ગાય અને એક વાછરડું, આ 3 વાના હતા। આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા, પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એકરંગી વાછરડું ક્યાંય ન હતા। સાસુ દર શ્રાવણવદી ચોથના બોળચોથનું વ્રત કરે, પણ વહુ જડ બુદ્ધિની હતી, તેથી તે વ્રત કરતી ન હતી। એક વર્ષે શ્રાવણવદી ચોથનો પર્વનો દિવસ આવ્યો, ત્યારે સાસુએ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નહાવા જવા તૈયાર થઈ। પછી વહુને કહ્યું, આજે બોળચોથ છે, એટલે મારા આવતા સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજો। વહુએ સાંભળ્યું બધું, પણ તેને સમજણ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવો। ઘઉલા 2 હતા, ઘઉલાનું ધાન અને ગાયનો વાછરડો। એ અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડા ઘઉલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું। તેથી ગમાણમાં જઈને તેણે કુમળા વાછરડાને વધેરી ખાંડી નાખ્યો। પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું અને વધેરેલા ઘઉલાને તપેલીમાં નાખ્યો। નદીએ સ્નાન કરી સાસુ હરખભેર ઘેર આવી, ત્યાં ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડતા તેના હોશકોશ ઉડી ગયા। તેમાં વાછરડાના અંગો હતા। આખરે લોકોમાં લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલામાં તપેલું મૂકી માથે મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈ ને ત્યાં કોઈ જોતું નથી એવી ખાતરી કરી લઈ ટોપલામાંથી મરેલો ઘઉલો કાઢીને ઉકરડામાં દાટી દીધો। પછી તે હાફળી ફાફળી થતી ઘેર પાછી ફરી। વહુ બિચારી તો રડવા જેવી થઈ ગઈ હતી। તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી। સાસુને ચિંતા એ થઈ કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપશે, તેથી તે ઘરના કમાડ વાસી અંદર બેસી રહી। કેટલીક વારે ગામની સ્ત્રીઓ એકરંગી વાછરડાના પૂજન માટે તેના ઘર આગળ આવી, પણ વાછરડો ન જોવામાં આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા, પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં, એટલે થાકીને તે પાછી જતી હતી। ત્યાં તે સામેથી ગાય અને એકરંગી વાછરડો દોડતા આવતા જણાયા। આ તો દેવી ગાય હતી। તેને મનમાં થયું કે તેનો વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે, એટલે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં શીંગડું માર્યું। તેવો જ અંદર સળવળાટ થવા માંડ્યો। બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘઉલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો। તેને લઈ ગાય પોતાને સ્થાને દોડી આવી। આજ તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર હોવો જોઈએ, પણ તેને બદલે તૂટેલા હાડલાનો કાટલો તેના ગળામાં ભરાયેલો હતો। તેથી તે બધી સ્ત્રીઓ અચંબામાં પડી ગઈ। જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાંઠલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું। ગાયની પણ પૂજા કરી અને ઘઉલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી। એ સાંભળીને ઘરમાં પૂરાઈ બેઠેલા સાસુઓ અચરજ પામ્યા કે વાછરડો ઘઉલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી શાની ગવાય છે? જરૂર કંઈક ચમત્કાર બન્યો છે, એમ વિચારી તે કમાડ ઉઘાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ ને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોળચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉલો જીવતો થયો એમ જણાવ્યું। એ દિવસથી ગામમાં બોળચોથના વ્રતનો મહિમા વધી ગયો। એ દિવસે વ્રત કરનાર દળતા ખાંડતા નથી। હે ગાય માતા, જે તમને પૂજે તેમનું તમે કલ્યાણ કરજો।